ગુજરાતી વાર્તા સંઘર્ષથી સફળતા સુધી। મોબાઈલમાં રિંગ વાગતા વિચારોમાં ખોવાયેલા સૌરભ વિચારોમાંથી બહાર આવે છે અને મોબાઈલના ડિસ્પ્લે તરફ નજર નાખે છે। હા રજત, બોલ યાર, કાલે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ છે તે નરોડા સાઈડ છે, તો મારા ઘર પાસે પડે। તું મારે ત્યાં આવી જજે, પછી જોડે જઈશું। ઠીક છે, મળીએ કાલે, કહી સૌરભે ફોન કટ કર્યો। સૌરભભાઈ, લો ચા પી લો, સૌરભની ભાભી મૃદુલાએ કહ્યું। કંઈ જ પ્રતિભાવ આપ્યા વગર સૌરભ દૂધની જેમ ચા ગટગટાવી ગયો। સૌરભ અને તેના ક્લાસમેટ કમ ફ્રેન્ડ સૌમ્યા, અતુલ અને રજત છેલ્લા 6 મહિનાથી લગલગાટ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા। એમાંથી કોઈને જોબ મળે તો સેલરી ઓછી, તો કોઈને ક્વોલિફિકેશનના હિસાબે જોબમાં સંતોષ ન હતો। સૌરભ હવે થાકી ગયો હતો। સૌરભ જ નહીં, તેના ફ્રેન્ડ્સ પણ હવે થાકી રહ્યા હતા। શું કરવું સમજાતું નહોતું। જોબની જરૂર બધાને હતી, કારણ કે બધા સાધારણ પરિવારમાંથી હતા। સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવતા માતા પિતા પર લોન થઈ ગઈ હતી। હવે તો બસ સેટલ થાય તો માતા પિતાની ચિંતા ઓછી થાય। બીજા દિવસે ઇન્ટરવ્યૂ પર સૌરભ અને રજત પહોંચી ગયા। ઇન્ટરવ્યૂ હંમેશાની જેમ સારો ગયો। હવે પરિણામની રાહ જોવાતી હતી। થોડા દિવસ પછી ખબર પડી કે કંપની બંધ થઈ ગઈ। આમને આમ દિવસો પસાર થતા હતા। યાર, હવે બહુ કંટાળ્યા। ઇન્ટરવ્યૂ અને રિઝલ્ટ વચ્ચે ઝોલા ખાઈ ખાઈને થોડા ફ્રેશ થવાની જરૂર છે। ચલો ને મૂવી જોવાનો પ્રોગ્રામ કરીએ, અતુલે ફ્રેન્ડ્સને ક્વિન્સ કરતાં કહ્યું। બધાને અતુલની વાત ગમી। થોડી તાજગીની બધાને જરૂર હતી। પછી તો પાછું લાગી જવાનું હતું આ નોકરી માટે ભાગાભાગીમાં। આ સન્ડેનો પ્રોગ્રામ પાક્કો કર્યો। પહેલાં મૂવી અને પછી બહાર જ ડિનર। સન્ડે બધાએ મૂવી જોયું અને બહાર નીકળી ડિનર માટેની જગ્યા વિચારવા લાગ્યા। બંધ એસી હોલમાં બેસી જમવાની જગ્યાએ ક્રાઉડમાં સ્ટ્રીટ ફૂડ ખાવાનું નક્કી કર્યું। એ માટે તો એક જ નામ બધાને મોઢે આવે, માનેક ચોક। માનેક ચોકમાં એન્ટર થતાં જ ઢોસા, પાઉંભાજી, સેન્ડવિચ અને વિવિધ વાનગીઓની ખુશ્બુથી મન ભરાઈ ગયું। હવે તેને પેટ સુધી પહોંચાડવાની વાર હતી। સેન્ડવિચથી શરૂઆત કરી। સેન્ડવિચ ખાતાં ખાતાં અજબ વાત બની। એ સેન્ડવિચવાળો કોઈ ફોરેન ટુરિસ્ટ સાથે અંગ્રેજીમાં વાત કરતો હતો। બધા ફ્રેન્ડ્સ એકબીજાની સામે નવાઈથી જોવા લાગ્યા। એ ફોરેનર ગયો એટલે લાગ જોઈને સૌમ્યાએ પૂછી જ લીધું, ભૈયા, તમે તો ફાફડું અંગ્રેજી બોલો છો, કેટલું ભણ્યા છો? સૌમ્યાના સવાલથી થોડા શરમાતા એ સેન્ડવિચવાળાએ જવાબ આપ્યો, મેં એમ.કોમ કરી છે મેમ। હે? સૌરભ, સૌમ્યા, રજત અને અતુલ ચારેયના મોં ખુલ્લા જ રહી ગયા। હા, તો સેન્ડવિચવાળાની લહેરી કેમ ભાઈ? સૌરભે ફાટી આંખે પૂછ્યું। સર, એમ.કોમ કમ્પ્લીટ કર્યું એટલે નોકરી માટે બહુ જ ટ્રાય કર્યા। જોબ પણ મળી ગઈ। 6 મહિના કરી, પણ તોય લાગતું કે આટલી મજૂરી કોઈની કંપની માટે કરવી, એના કરતાં પોતાનું જ કંઈ સ્ટાર્ટ ના કરીએ? સર, આ તો કંઈ નથી, મારી તો બીજી 2 બ્રાન્ચ છે, એક લો ગાર્ડન અને એક સેટેલાઇટમાં। મારી ચેનલ પણ છે યુટ્યુબ પર, વિવિધ પ્રસંગોમાં ઓર્ડર પણ લઉં છું સેન્ડવિચનો। ઘણી બધી કમાણી થાય છે। વાત પૂરી કરતાં સેન્ડવિચવાળાએ કહ્યું। ચારેય ફ્રેન્ડ્સને સેન્ડવિચ કરતાં સેન્ડવિચવાળાની વાતો મજેદાર લાગી। એ પછી તો જાણે ચારેયમાં કંઈક એક સરખો ઝબકારો થયો હતો। પણ અત્યારે તેને માનેક ચોકની બધી જ વાનગીની મજા લૂંટી। છેલ્લે અડસીપની કુલ્ફી ખાઈ બધા રવાના પડ્યા। બીજે દિવસે સૌમ્યાએ બધાને વોટ્સઅપ કરીને પોતાના ઘરે મળવાનું નક્કી કર્યું। રજત, સૌરભ અને અતુલ સાંજે 5 વાગતા આવી ગયા। સૌમ્યાએ વાતની શરૂઆત કરી, ગાઈઝ, આપને કાલે પેલા સેન્ડવિચવાળાની વાત સાંભળી? મને તો એની વાત સાંભળી કંઈ પોતાનું અલગથી કરવાનો વિચાર આવે છે। હા યાર, કાલે એની વાત સાંભળીને મને પણ ક્યાંય ચેન નહીં પડ્યું। વાત તો એની સાચી હતી। કોઈના માટે ઢસડા કરવા કરતાં આપણે આપનું જ કંઈ સ્ટાર્ટ કરીએ। સૌરભે ટામસી પુરાવતા કહ્યું, મારા ભાઈ, પણ કંઈક કરવા માટે મૂડી તો જોઈએ ને? રજતે માર્ગનું મોટું વિઘ્ન બતાવ્યું। કંઈક લોનનું સેટિંગ થાય તો એમ હોય તો આપણે ચારે મળીને નવું ચાલુ કરી શકીએ। સૌમ્યાએ ઉપાય બતાવતા કહ્યું, નવું પણ શું, સેન્ડવિચ બનાવીશું? અતુલે હસતા હસતા કહ્યું। થોડો સમય બધા વિચારમાં પડી ગયા। ત્યાં સૌમ્યાના મમ્મી બધા માટે નાસ્તો લઈને આવ્યા અને ચારેય એક જ ડીશમાંથી ઝપટવા માંડ્યા, જાણે ખાવાથી મગજ તેજ ચાલી જવાનું હોય એમ। આખરે બન્યું એવું જ। સૌરભે ઉત્સાહથી પોતાનો પ્લાન બતાવતા કહ્યું, આપણે ઇવેન્ટ મેનેજમેન્ટનું ચાલુ કરીએ તો? આજકાલ બધા વાર તહેવારે પ્રસંગને વગર મહેનત અને જવાબદારીથી માનવા માટે આ ઇવેન્ટ મેનેજ કરતી હોય એવી કંપનીને હાયર કરતા હોય છે। આમાં કેટર્સ, ડેકોરેટર્સ વગેરે જોવાનું હોય। હા, પણ આપને કોઈ એક્સપિરિયન્સ નથી, રજતે સમજાવતા કહ્યું। એનો ઉપાય મારી પાસે છે।
સૌમ્યાના પપ્પાએ અચાનક પાછળથી આવતા કહ્યું, એ શું છે અંકલ? રજતે પૂછ્યું. મારા એક ફ્રેન્ડ છે મુંબઈમાં જેમને ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ છે. અત્યારે મેરેજ સિઝન છે. જો તમારે ત્યાં જવું હોય તો હું વાત કરું એમને. એમની સાથે રહો અને એમનું ગાઈડન્સ લો. તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સૌમ્યાના પપ્પાએ ઉકેલ લાવતા કહ્યું. આ વાત બધાને ગળે ઉતરી ગઈ. ચારેય ફ્રેન્ડ્સ મુંબઈ જવા ઉપડ્યા. ત્યાં સૌમ્યાના પપ્પાના ફ્રેન્ડ્સ રાવજીભાઈને મળ્યા. હા, આવો. આ લોકોએ મને વાત કરી હતી તમારી. તમે લોકો અહીં રહો અને મને આસિસ્ટ કરો. રાજીવભાઈએ સારો રિસ્પોન્સ આપ્યો. 2-3 ઇવેન્ટ અટેન્ડ કરીને સારો એવો અનુભવ લઈ ચારેય પાછા અમદાવાદ આવી ગયા. હવે બધાને થોડો આત્મવિશ્વાસ આવી ગયો હતો. આવીને લોન માટે એપ્લાય કર્યું. રજતના અંકલની ઓળખાણ કામ આવી અને લોન પાસ થઈ ગઈ. બસ ચારેય જણે ઓફિસ ચાલુ કરી અને જાહેર ખબર આપી. એક બર્થડે પાર્ટીનો ઓર્ડર આવ્યો. એમ કરતાં ઓર્ડર વધતા ગયા. 6-7 મહિનાના કપરા સંઘર્ષ પછી તો ધમધોકડ બિઝનેસ ચાલવા લાગ્યો. આજે રવિવાર હતો. પાછો સૌમ્યાનો ફોન આવ્યો. ચલો ને ફ્રેન્ડ્સ, થોડા ફ્રેશ થઈને આવીએ, માનેક ચોક જઈએ.